ગુજરાતમાં અત્ર સર્વત્ર વરસાદી માહોલ છે અને અમદાવાદ શહેરમાં પણ સતત 2 કલાકથી વરસાદી માહોલ છે। ક્યાં ક્યાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે તો ગુમા, બોપલ, શેલા, સેટેલાઇટ, નવરંગપુરા, શાહીબાગ, બોડકદેવ, વેજલપુર, પારડી, નરોડા, નિકોલ, ઓઢવ એટલે અમદાવાદમાંથી આપ જુઓ કે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ધોધમાર વરસાદ છે। હાલમાં ટ્રાફિક જામ એસજી પર જે લોકો ઘરે જઈ રહ્યા છે એને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિઝિબિલિટી ઘટી છે, આ ઉપરાંત રોડ પર પાણી ભરાઈ ગયા છે, હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે। આ પ્રકારના દ્રશ્યો ભારે વરસાદના કારણે સર્જાઈ રહ્યા છે। ઇસ્કોનથી ઈસનપુર સુધી વરસાદ છે અને નરોડાથી નારોલ સુધી વરસાદ છે। આ પરિસ્થિતિ વચ્ચે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર એસજી હાઈવે આપ જુઓ તો સરખેજથી સીધો ગાંધીનગર સુધી વરસાદ છે અને આ તરફ આપ જુઓ તો નરોડાથી નારોલ સુધી વરસાદ છે। વેજલપુરથી લઈને આપ જો વસ્ત્રાલ સુધી વરસાદ છે। તો અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે, ધોધમાર વરસાદ છે। સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને સાંજ પડતા તો વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ભાર બપોરે જે ગરમી હતી એનાથી બેશક રાહત થઈ છે। પવન પણ છે, વીજળીના કડાકા ભડાકા પણ છે। અમદાવાદમાં મન મૂકીને વરસાદ અત્યારે વરસી રહ્યો છે ત્યારે દ્રશ્યોની જો વાત કરીએ આપણે તો અમે આપને જે સીધા દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યા છીએ અમદાવાદના રિવરફ્રન્ટ પૂર્વ વિસ્તાર તરફના દ્રશ્યો જે તમે જોઈ શકો છો। અત્યારે વરસાદ જે છે એ મન મૂકીને વરસી રહ્યો છે અને અમદાવાદના તમામ વિભાગ અને તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ આ પ્રકારે તે એક રસ થઈ અને વરસી રહ્યો છે। ત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે અથવા તો જે નીચા રસ્તાઓ છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। આ રિવરફ્રન્ટ જે રસ્તો છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે રોડ ઉપર જે છે પાણી અત્યારે ધીમે ધીમે ભરાવા લાગ્યું છે। ત્યારે જો આ જ પ્રમાણે કલાકો સુધી જો વરસાદ વરસશે તો વાત કરવામાં આવે દ્રશ્યોની તો બની શકે છે કે અમદાવાદમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાઈ શકે છે। આ સહિત જે પ્રમાણે આગાહી છે આગાહીને લઈને તે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારે જ વરસાદ જે છે વરસી રહ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે રિવરફ્રન્ટ ઉપર આખરે કેવા પ્રકારનો નજારો અત્યારે દેખાઈ રહ્યો છે અને લોકો અત્યારે નિત્યક્રમ પતાવી અથવા તો બહાર નીકળેલા હતા તમામને વરસાદ અત્યારે નડ્યો છે, જેના કારણે રિવરફ્રન્ટ ઉપર લોકો જે છે ક્યાંક ઓઠ લઈ અને ઊભા હોય એવા પ્રકારના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। કેમેરામેન એસપી શર્માને કહીશ કે દ્રશ્યો દેખાડે આખા કે રિવરફ્રન્ટ ઉપર આખરે કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। આ જ પ્રકારે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર એક રસ થઈ અને વરસાદ જે છે વરસી રહ્યો છે અને ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત જે છે એ પણ થઈ ચૂકી છે। જો આ વરસાદ વધારે વરસશે તો તંત્રની મુશ્કેલી જે છે એ ક્યાંક ને ક્યાંક જરૂર વધી જશે, કારણ કે પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે અવારનવાર અમદાવાદમાં સામે આવતી હોય છે। કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો। લગભગ 6 વાગ્યા બાદ આ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને હજુ પણ વરસાદ યથાવત છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। અમદાવાદમાં પહેલો વરસાદ, મન મૂકીને વરસાદ, જબરજસ્ત વરસાદ, ઠંડક લાવનારો વરસાદ, 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં પહેલો જ વરસાદ ધમાકેદાર, પહેલો વરસાદ ઠંડક આપનારો વરસાદ, પહેલો વરસાદ શાંતિ આપનારો વરસાદ, પહેલો વરસાદ આપ જોઈ રહ્યા છો મન મૂકીને આ પ્રજાને ખુશ કરનારો વરસાદ, પહેલો વરસાદ લોકોના ગરમીથી રાહત આપી રહ્યો છે અને પહેલો વરસાદ આપ જુઓ કે અમદાવાદમાં સરખેજથી લઈને છેક આપ જુઓ ઇસ્કોનથી ઈસનપુર સુધી, નરોડાથી નારોલ સુધી, પારડીથી આપ જુઓ કે ગાંધીનગર સુધી વરસાદ છે। તો આખો રેન્જમાં તમે જુઓ અમદાવાદમાં અત્ર તત્ર જૂના, પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ છે અને જેના કારણે સર્વત્ર વરસાદી માહોલ છે। નરોડા જાઓ, નિકોલ જાઓ, ઓઢવ જાઓ, પાલડી જાઓ, વેજલપુર જાઓ, બોડકદેવ જાઓ, વાસણા જાઓ, ગોતા, એસજી હાઈવે ધોધમાર વરસાદ છે અને જેના કારણે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે એસજી હાઈવે પર, કારણ કે આ પીક અવર હોય છે તો મુશ્કેલીનો પણ સામનો ટ્રાફિક જે લોકો વાહન લઈને જઈ રહ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।